એ લોકોને નડે છે. શું કામ નડે છે? કે તડકે કોઈ જવાનું આવતું નથી, પરસેવો કોઈ વળતો નથી. જે શરીરમાં કોઈ પરસેવો ન વળતો હોય એ શરીર કોઈ વસ્તુ પાચન કરવા માટે સક્ષમ નથી. એટલા માટે કોઈ દિવસ આવું તો મનમાં રાખવું જ નહીં કે આપણે કોઈ દિવસ પરસેવો ના વળવો જોઈએ. અને હું તો એવું કહું છું કે માણસ જન્મે ત્યારથી મરે ને ત્યાં સુધી જેટલું કામ થાય ને એટલું કરવું જોઈએ. આપણે ઘણી વખત એમ કહેતા હોય કે હવે દાદા કે બા મોટા થઈ ગયા ને, હવે તમારી જિંદગીમાં તમે ઘણું કામ કર્યું છે, ઘણા સારા બનવું હોય એમ નથી કહેતો. તો એમ કે બા હવે તમારે નથી કરવું, પણ હું એમ કહું છું બાને જેટલું થાય ને એટલું કરવા જ નહીં. જ્યાં સુધી કામ કરશે ને ત્યાં સુધી એનું શરીર હાલશે. જેથી મૂકી દેશે ને તેથી તમારે સેવા કરવી પડશે. એટલે તમારે સેવા ન કરવી પડે, એ મનને પણ આનંદ રહે અને આપણને પણ એ આનંદિત હોય તો આપણને આનંદ રહે ને. એટલે આના માટે થઈને મારી એક અંગત સલાહ એવી છે કે હંમેશા એવો આગ્રહ રાખવાનો, પરસેવો પડવો જોઈએ, મહેનત થવી જોઈએ. અને સુખની વાત કરીએ, આપણે જે બધા હમણાં વાત કરતા હતા ને કે સુખ કોને કહેવાય, કે તમને કાંઈક દુઃખ પડે અને પછી સારા દિવસો આવે ને એને આપણે સુખમાં તમને તમારો આનંદ વધે. પણ તમારે તો રોજ આનંદ ને આનંદ જ હોય તો તમને એટલો આનંદ નહીં થાય. તમે જો છોકરાઓને ક્યાંય બહાર નહીં લઈ જાઓ, અત્યારે છોકરાઓને હજી ભણતા હોય પછી રોજ સ્કૂલે જવાનું પછી વેકેશન પડે એટલે આપણે મામાને ઘરે લઈ જાય, કાંઈક ફરવા લઈ જાય, કાંઈક આવી ગરમી નાવા લઈ જાય. તો છોકરું રોજ ઘરમાં રહીએ એના કરતાં કેટલું પ્રફુલ્લિત થાય. પણ તમે એને રોજ નાવા લઈ જતા હોય તો એને કાંઈ ફેર નહીં પડે. તમે રોજ એને બહાર લઈ જતા હશો તો એને કાંઈ ફેર નહીં પડે. એને ફેર હું કામ પડ્યો કે રોજ બંધિયાસમાં રહીએ છે, રોજ સ્કૂલે જવાનું, એ માસ્ટર 5 કલાક 6 કલાક એને નીકળવા નથી દેતા. એટલે પછી પાછા જ્યારે નીકળે ત્યારે એ આમ ખુશ થઈ જાય. છોકરાઓ સ્કૂલે જતા હોય ને ત્યારે આપણે જાય ટાઈમ થઈ ગયો હલો માંડ ઉઠતા હોય, પણ જ્યાં છૂટતા હોય ને તે આપણે અત્યારના છોકરાઓને તો બહુ નથી ખબર, પણ આપણે જ્યાં ભણતા ત્યાં થેલીને આમ ઉલારતા આવતા. બરાબર ને? થેલીને ઉલારતો એ આનંદ હતો. એટલે મારું એમ કહેવાનું છે કે દુઃખ પડે પછી જ સુખની કિંમત થાય. જ્યાં સુધી દુઃખ ન પડે ત્યાં સુધી કિંમત સુખની ન થાય. એટલે હંમેશા છે ને મહેનત માટે છે ને એ ખરેખર કરવી જોઈએ. અત્યારે આપણા ખેડૂત બધા મહેનત નથી કરતા એટલે આપણે સૌથી વધારે મુશ્કેલીઓ છે. અને હું તો ઘણી વખત આમ તો શબ્દો ન કહેવા જોઈએ, કોઈને દુઃખ લાગે. હું તો બધાને જાહેરમાં કહું છું કે હવે વેવાય કામ કરે છે, તમે કોઈ વાડીએ નથી જતા. એમપી વાળા બધા સમજાશે પણ થોડું ઘણું બરાબર. અને અત્યારે આપણા બહેનો ખેડૂતના બહેનો છે ને અત્યારે એટલા બધા સુખી છે, નોકરિયાતના ઘરના કે ધંધાવાળાના ઘરના એટલા સુખી નહીં હોય. વાડીએ જવું નથી પડતું, ઢોર રાખવું નથી, વાહિદું કરવું નથી પડતું, ગામમાં હારામાં હારું દૂધ બધું મળી રહે છે ને. બરાબર ને? સિટીમાં નથી. પાવરનું દૂધ ખાવું છે. હા છાશ